દસના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે હમણાં ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એટલે કે સ્વ અધ્યયન પોથી જે આપી છે તેમની અંદર એસએસ સોશિયલ સાયન્સ વિષયનો પાઠ નંબર 1 છે ભારતનો વારસો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ ટાઈપિંગ વાળો વિડિયો આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તમે જોઈ શકો છો સંપૂર્ણ બધા જ પ્રશ્નોનું આપણે ટાઈપિંગ થી સોલ્યુશન કરેલું છે. તો ચાલો મિત્રો જોઈએ વિભાગ એ માં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના માધ્ય મુજબ જવાબ આપો. જેમાં અ યોગ્ય જોડકા જોડો. જેમાં કાંકરિયા કાર્નિવાલ તો એમની અંદર આવશે અમદાવાદ, તાનારીરી મહોત્સવ તો એમની અંદર આવશે વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ તો એમની અંદર આવશે મોઢેરા અને રણોત્સવ તો એમાં આવશે કચ્છ. ત્યાર પછી બીજું પણ યોગ્ય જોડકા જોડવા છે. વોઢાનો મેળો તેમની અંદર આવશે ધોળકા, કાળિયા ઠાકોરનો મેળો તેમાં આવશે શામળાજી, ભવનાથનો મેળો તો આવશે જુનાગઢ, તરણેતરનો મેળો તેમની અંદર આવશે સુરેન્દ્રનગર અને ભાદરવી પૂનમનો મેળો તેમાં આવશે અંબાજી. ત્યાર પછી પાછું ત્રીજું જોડકું છે જેમાં વડનગર તો એમાં આવશે કીર્તિ તોરણ, નવસારી તો એમની અંદર આવશે પારસીઓની અગિયારી, ડાકોર રણછોડરાયજી મંદિર, વિરમગામ તો એમાં આવશે મુનસર તળાવ અને અશોકનો શિલાલેખ તો એમાં આવશે જુનાગઢ. ત્યાર પછી આગળ જઈએ તો ચોથા જોડકામાં જુનાગઢ તો જુનાગઢમાં આવશે મોહબ્બત ખાનનો મકબરો, અમદાવાદ તો અમદાવાદની અંદર આવશે ઝૂલતા મિનારા, વડોદરા તો સિદ્ધપુર તો સિદ્ધપુરની અંદર આવશે રુદ્રમહાલય, વડોદરામાં આવશે રાજમહેલ, પાટણ તો પાટણની અંદર આવશે સહસ્ત્રલિંગ તળાવ. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું ભારતની સંસ્કૃતિ ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત કરાવે તો સાચું. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તો સાચું. હઠસિંહના દહેરા જસદણમાં આવેલા છે તો ભાઈ ખોટું. અમદાવાદમાં આવેલા છે. ક્યાં આવેલા છે? અમદાવાદમાં. જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલું નથી. આ શબ્દ ખાસ યાદ રાખજો. નથી કીધું મતલબ ખોટું આવશે. જો કીધું હોત કે છે તો સાચું આવે. ડાંગ દરબારનો મેળો આહવામાં ભરાય છે તો આવશે સાચું. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં પહેલું એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષ, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા તેમાંથી ધાર્મિક વિધિ ઉદ્ભવી હતી. તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. તે પ્રજા કઈ હતી? તો આર્ય પ્રજા. બીજું છે ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ કેદારનાથ, બદ્રીનાથ જેવા ભૂમિ દ્રશ્ય કોની દેન છે? તેમાં આવશે હિમાલય. ત્રીજું પ્રાચીન કાળમાં હિન્દુઓ ખાલી જગ્યા કહેવાતા, તેમાં આવશે આર્ય. ચોથું છે આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત કહેવાય. પાંચમું જગત ગુરુ શંકરાચાર્યની શારદા પીઠ દ્વારકા ખાતે આવેલી છે. ડ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામો ક્રમ ધરાવે? 7મો. બીજું ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ કેટલામો ક્રમ ધરાવે? પહેલો. બીજું આપણે નદીઓને શું કહીએ? લોકમાતા. વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર ક્યાં જોવા મળે? ગીરમાં. પાંચમું શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની છે. ઈ જે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો. જેમાં પહેલું મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર કયા બે પ્રાણીઓના શિલ્પો કોતરેલા છે? તો વૃષભ એટલે બળદ અને ઘોડાના શિલ્પો ચિતરેલા છે. બીજું ભારત કયા કયા નામથી ઓળખાય? તો ભારત છે તે હિન્દુસ્તાન, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને ઇન્ડિયાના નામથી ઓળખાય છે. ત્રીજું પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ છે? તો આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને યુનાની ચિકિત્સા પદ્ધતિ. ચોથું હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો હિમાલયની અંદર ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ તથા પ્રયાગ જેવા યાત્રાધામો આવેલા છે. પાંચમું છે દેવી દેવતાઓના વાહન તરીકે વાઘ, સિંહ, વૃષભ, ગધર, મયુર, ઉંદર, બકરી વગેરે. છઠ્ઠું આપણી રાષ્ટ્રીય મુદ્દામાં કયા પ્રાણીની આકૃતિ છે? તો સિંહની. સાતમું પ્રાચીન સમયમાં ભારતમાં કઈ વિદેશી જાતિઓ આવી હતી? તો પ્રાચીન ભારતમાં આર્યો, મોગેલોઇડ, ઓસ્ટ્રેલોઇડ તથા નિગ્રીટો જેવી પ્રજા આવી. આઠમું પ્રાચીન ભારતમાં વસતી પ્રજાના નામ તો એમાં આવશે દ્રવિડો, નિગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ અને મોંગોલોઇડ જેવા પ્રજા હતી. નવમું છે ભરત કુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને કયા કયા નામથી ઓળખવામાં આવતો હતો? તેમાં આવશે ભારત વર્ષ અથવા ભરતખંડ.
વિભાગ બી છે સંકલ્પના સિદ્ધ કરો. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવ સમાજ દ્વારા વિકસિત જીવનશૈલી, રીતિ રિવાજો, મૂલ્યો, કલા, સાહિત્ય, જ્ઞાન અને માન્યતાઓ નો સમૂહ. તે પેઢી દર પેઢી આગળ વધે છે તેને સમાજની ઓળખ બતાવે છે, જેને સંસ્કૃતિ કહેવાય. અથવા તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. વારસો કોને કહેવાય? તો વારસો એટલે પૂર્વજો દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ, જેનામાં ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની સંપત્તિ નો સમાવેશ થાય છે. તે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે. પ્રાકૃતિક વારસો, તો પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્મિત પર્યાવરણના વિવિધ તત્વો, જેમ કે પર્વતો, નદીઓ, જંગલો, વન્યજીવો, ખનિજો અને ભૂમિ સ્વરૂપો તે પર્યાવરણીય સમતુલા જાળવે છે, જેને પ્રાકૃતિક વારસો કહેવાય. સાંસ્કૃતિક વારસો, તો એ વારસો એટલે માનવ સર્જિત કલાકૃતિઓ, સ્થાપત્યો, સાહિત્ય, સંગીત, પરંપરા, તહેવાર અને ધાર્મિક રીતો રિવાજો તે સમાજની કલાત્મક અને ઐતિહાસિક ઓળખ દર્શાવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા પુરાતન અવશેષો મળી આવ્યા? તો સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલા પુરાતન અવશેષોમાં મુખ્યત્વે મકાનોના અવશેષો, સ્નાનાગાર, અનાજના કોઠારો, માટીના વાસણો, ઘરેણા, મહોરો, રમકડા અને શિલ્પોનો સમાવેશ થાય છે. આ અવશેષો હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા જેવા સ્થળોએથી મળી આવ્યા છે. આમની અંદર તમારે જો બીજું મુદ્દો ઉમેરવો હોય તો ઉમેરી શકો તમે. નર્તકીની જે મૂર્તિ મળેલી હતી તે, તથા એક જે પૂજારીની મૂર્તિ મળેલી હતી તેનો પણ ઉલ્લેખ તમે અહીંયા કરી શકો. બીજું છે સાંસ્કૃતિક બાબતોની કઈ કઈ મહત્વની શોધો ભારતમાં થઈ? તો ભારતમાં સાંસ્કૃતિક બાબતોની ઘણી મહત્વની શોધો થઈ, જેમાં શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, આયુર્વેદ, યોગ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ખગોળશાસ્ત્ર, ગણિત, જેમ કે આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યના કાર્ય અને ધાતુ વિદ્યા જેવી શોધો નો સમાવેશ થાય છે. ત્રીજું, ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોની વાત કરીએ તો ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર, દ્વારકા, સોમનાથ મંદિર, પ્રભાસ પાટણ, અંબાજી મંદિર, અંબાજી, પાવાગઢ મહાકાલી મંદિર, બહુચરાજી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, પાલીતાણાનું જૈન મંદિર, ગિરનારનું જૈન અને હિન્દુ મંદિર અને ડાકોરમાં રણછોડરાયજીનું મંદિરનો સમાવેશ થાય છે. ચોથું છે ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું છે? તો ભારતના બંધારણના વારસાના જતન અને સંરક્ષણ માટે મૂળભૂત ફરજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 51A(6) મુજબ આપણી સમવંતી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આ ઉપરાંત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ ઐતિહાસિક સ્મારકો અને સ્થળોના રક્ષણ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. પાંચમું છે ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓની યાદીમાં તરણાતરનો મેળો, વઢાનો મેળો, ભવનાથનો મેળો, માધવપુરનો મેળો, ડાંગનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, શામળાજીનો મેળો અને પોળો ઉત્સવનો સમાવેશ થાય છે. છઠ્ઠું છે ભારતના ભાતિગત સંસ્કૃતિનું નિર્માણ સમજાવો. તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં જુદા જુદા ધર્મો, ભાષાઓ, રીતિ રિવાજો અને પરંપરાઓ જોવા મળે છે. સદીઓથી વિવિધ પ્રજાતિઓ અને સંસ્કૃતિઓ ભારતમાં આવીને વસી છે, જેના કારણે એક સમૃદ્ધ અને ભાતિગત સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આમાં સંગીત, નૃત્ય, કલા, સ્થાપત્ય, સાહિત્ય અને તહેવારોનો સમાવેશ થાય છે, જે ભારતીય સંસ્કૃતિને અદ્ભુત રીતે રંગીન અને વૈવિધ્યસભર બનાવે છે. હવે અહીંયા તમારે પ્રશ્ન 7 માં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને નોખો કરવાનો છે. તો પ્રાકૃતિક વારસામાં આવશે નદીઓ, વનસ્પતિ, ખનિજો, ખડકો, જીવજંતુઓ, સાગરો, પ્રાણીઓ, હિમાલય, પશુ પક્ષી, ખીણ અને પ્રદેશ. સંસ્કૃતિમાં આવશે મંદિર, કિલ્લો, સ્તૂપ, મકબરા, દરવાજા, ઇમારતો, રાજમહેલ, મંદિરો અને ગુંબજો અને માનવ શિલ્પો. હવે ખાસ વાત કરતા હું તો પ્રકૃતિના જે કોઈ પણ તત્વો હશે એ બધા પ્રાકૃતિક વારસામાં આવશે અને માણસે જે કંઈ પણ બનાવ્યું હોય છે એ સાંસ્કૃતિક વારસામાં આવશે. ત્યાર પછી 8મું છે ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી. તો ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યોમાં વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર, રાણકી વાવ, પાટણ, ચાંપાનેર, પાવાગઢ, પુરાતત્વીય ઉદ્યાન, સિદ્ધપુરનું રુદ્રમહાલય, વડનગરનું કીર્તિ તોરણ. ધાર્મિક સ્થળોની વાત કરું તો સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પાલીતાણા જૈન મંદિરો, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર. શહેરી વસાહતોની વાત કરું તો અમદાવાદનું ઔદ્યોગિક ઐતિહાસિક શહેર, વર્લ્ડ હેરિટેજ સાઇટ, જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો, ભુજનું પ્રાગ મહેલ અને આઈના મહેલ. અને અન્ય સ્થળોની વાત કરીએ તો લોથલ પ્રાચીન હડપીય સ્થળ, ધોળાવીરા પ્રાચીન હડપીય સ્થળ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યાર પછી વિભાગ સી છે મિત્રો. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.